જ્યારે જ્યારે આપણે આ દુનિયામાં સુખદાયી જેને જેને માનીએ એમાં સ્નેહ થાય. આપણને જેવું લાગે કે મારી પાસે ધન હોય તો કેવું સારું, એટલે આપણી વૃત્તિ ધનમાં જાય અને એમાં પ્રેમ થાય. પત્ની પતિ પુત્રો હોય તો કેવું સારું, તો આપણને એમાં પ્રેમ થાય અને એમાં આપણી વૃત્તિ જાય. પરંતુ જો આપણે આ સત્સંગના માધ્યમથી એવું સમજી લઈએ કે ખરેખર મારા માટે મારું સર્વસ્વ હે નાથ એકમાત્ર તમે જ છો. તમે જ મારા સાચા પિતા, માતા, કુટુંબ, પરિવાર, મારું સાચું નિર્ભય નાણું છો. આપ મને મળ્યા, આપે મને જે સુખ આપ્યું અને આપ જે મને પરમ સુખી કરી શકો એવું આ દુનિયામાં બીજું કોઈ ન કરી શકે. હું એને લાખ મારું માનું તો પણ એક દિવસ એ મારું રહેવાનું નથી, હું એનો રહી શકવાનો નથી. જ્યારે હે પ્રભુ તમે મારા આદિ અનાદિના છો અને કાયમી રહેવાના છો, એટલે હવે મારે આપ જ મારું સર્વસ્વ છો.